હલો, જય માતાજી મિત્રો, હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. મિત્રો, જો તમે આ વિડીયોમાં ન હોય તો આ વિડીયોને ક્લિક કરો અને આ ખેતીની વાતો વ્લોગ ચેનલ છે ને તેને સબસ્ક્રાઈબ કરો. અને જોઈ લો મિત્રો, તારીખ 12 માર્ચ 2025 અને તમને હજી આપણી પાછળ દેખાય, જોઈ લો આ ઉડા કપા દેખાય ને તમને હજી આપણે છે ને આ વીણવાનો બાકી છે. અને ઓલી બાજુ જોઈ લો આપણે હમણાં હું તમને જઈને દેખાડું. આપણે આ થોડાક આગળ આવ્યા છીએ એટલે તમને હે ને આમથી તડકો આવે ને એટલે તમને આપણી પાછળ આ કપા દેખાય તમને હે ને. હજી આપણે આ ભાગ છે ને વીણવાનો બાકી છે. અને આપણે જે ડ્રીપનો ઝોન રહ્યો ને ત્યાંથી ઓલી બાજુ ભાગ વીણાઈ ગયો હતો, પણ હજી મિત્રો છે ને હજી આ કપા વીણાઈ નથી રહ્યો ને તો ઓલી બાજુ તૈડાઈ ગયો છે. એનું હું તમને કારણ જણાવું. કેમ કે જોઈ લો આપણે તુર વાઢી, પછી તુરની ભારીઓ બાંધી અને હે ને ઘઉંમાં કટ રાખ્યું અને ઘઉં સાફ કરીને ઘરે લઈએ એવા. એટલામાં છે ને આપણે 7 દી કે અઠવાડિયામાં નીકળી ગયું આપણે. અને અઠવાડિયામાં છે ને મિત્રો જોઈ લો આ બાજુ દેખાય તમને, એ છે ને પાછો કપાસ તૈડાઈ ગયો. જોઈ લો હું તમને દેખાડું. હજી છે ને આ ભાગ હજી આપણે વીણવાનો બાકી છે જોઈ લો તમને દેખાતું દઈ છે. અને આ બાજુનો ભાગ રહ્યો ને જોઈ લો ચાલુમાં છે ને આપણે તમને દેખાડી બરોબર. તો જોઈ લો આ ભાગ રહ્યો ને જો અહીંયા છે ને આવડા આપણે ડ્રીપનો ઝોન છે અને ડ્રીપના ઝોનથી ને આ બાજુ આપણે ભાગ આવડા વીણો તો અને પાછો છે ને અત્યારે જોઈ લો એટલો છે ને તૈડાઈ ગયો છે પાછો. હજી આપણે કપા વીણી નથી રહ્યા ને તો પાછો મીંડો તબકવા. હજી આ બાજુ જઈને છે ને હજી હું તમને દેખાડી દઉં બરાબર. જો આ દેખાય તમને, જોઈ લ્યો. હજી આપણે ચોથી વીણી નથી પૂરી કરીને ત્યાં પાછો તપકી ગયો કપાસામાં. જોઈ લ્યો દેખાય. એટલે આમ ઠેર લગી તમને દેખાતો જ છે પાછો આના એટલો તૈડાઈ ગયો. ચોથી વીણી પૂરી નથી કરી નતા. નડી આ જોઈ લો આપણે વચ્ચે છે ને વિડીયો કે બંધ નથી કર્યો અને એમના સતત છે ને આપણે ચાલુ હતો. જો આપણે ઓલી બાજુ ભાગ દેખાય આ ડ્રીપનો ઝોન રહ્યો ને વાંથી આપણે ઓલી બાજુ વિડીયો બનાવ્યો હતો, જે તમને આ બાજુ ડાબકા દેખાય ને ત્યાં. અને ત્યાંથી અને પછી આપણે આ બાજુ આવતા રહીએ. જોઈ લ્યો તો બસ જોઈ લીધું ને મિત્રો. હજી આપણે કપા વીણી નથી રહ્યા ને તો પાછો જોઈ લ્યો એટલો છે ને તૈડાઈ ગયો છે. હા તો હાલો બસ મિત્રો, હાલો આ વિડીયોમાં એટલું તે. વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બધાને જય માતાજી.